હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। નવસારી જિલ્લાની પૂર્ણા અને અંબિકા નદીમાં ફરી ઘોડાપૂર આવ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત પર પૂર્વ ગુજરાત મધ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 48 કલાક વરસાદનું જોર યથાવત રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે 4 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, તાપી, સુરત, ભરૂચ, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। 5 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ અને કચ્છમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની માહિતી પ્રમાણે 7 સપ્ટેમ્બરના રોજ વલસાડ, નવસારી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। 8 સપ્ટેમ્બરના રોજ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે। તો જ્યાં મિત્રો જ્યારે 9 સપ્ટેમ્બરના રોજ નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।